નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપને હું જો એવું પૂછું કે સંવિધાનનો કયો અનુચ્છેદ એક જીવંત અનુચ્છેદ તરીકે ઓળખી શકાય, તમારો આન્સર હોવો જોઈએ અનુચ્છેદ નંબર 21. હવે આપણે સમજીશું અનુચ્છેદ 21 અને સાથે સાથે મેનકા ગાંધી વર્સિસ ભારત સંઘમાં સુપ્રીમ કોર્ટ દ્વારા શું કહેવાયું. સૌપ્રથમ અનુચ્છેદ 21 બે મહત્વના અધિકાર આપે છે, જીવન જીવવાનો અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર, પરંતુ કાયદા દ્વારા પ્રસ્તાવિત પ્રક્રિયાને આધીન રહીને. મેનકા ગાંધી કેસ વર્ષ 1978 પહેલા જીવન શબ્દનો અર્થ માત્ર જીવન જીવવા પૂરતો સીમિત કરવામાં આવ્યો હતો, પરંતુ મેનકા ગાંધી કેસની અંદર સ્પષ્ટ કરવામાં આવ્યું કે જીવન શબ્દનો અર્થ ગરિમા સાથે વિથ ડિગ્નિટી જીવન જીવવા બરાબર છે. આનો મતલબ કે ગરિમા સાથે જીવન જીવવા માટે જેટલી પણ વસ્તુઓની જરૂરિયાત છે તમામનો સમાવેશ અનુચ્છેદ 21 અંતર્ગત આવે છે. જેમ કે એક્ઝામ્પલ, ગોપનીયતાનો અધિકાર, સ્વચ્છ પર્યાવરણ મેળવવાનો અધિકાર, આશ્રયનો અધિકાર, સ્વાસ્થ્ય સેવા મેળવવાનો અધિકાર, સાથે સાથે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુનો સમાવેશ પણ કરાયો છે. આવા વિવિધ જજમેન્ટ દ્વારા આર્ટિકલ 21 નો વ્યાપ ખૂબ જ વધારવામાં આવેલ છે. આમ અનુચ્છેદ નંબર 21 એ મૂળભૂત અધિકારના એક હૃદય તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી જ માહિતી માટે જીપીએસસી વેબ સંકુલને ફોલો કરવાનું ન ભૂલો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.